નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સ્વચ્છ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવો જેવો કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ, ખોરાક, નિદ્રાના સમયગાળામાં ફેરફાર, શારીરિક કસરત થાય તેવી પ્રવૃત્તિઓમાં ઘટાડો વગેરેને કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતા ધરાવતા અને સરેરાશ વજન કરતાં વધારે વજન ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલાર ડિસીઝ, પાચન તંત્રને સંલગ્ન રોગો વગેરે જેવા બિનચેપી રોગ, નોન કોમ્યુનિકેબલ ડિસેબલ ના દર્દીઓની સંખ્યા વધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આંકડાઓ મુજબ વિશ્વમાં દર 8 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ મેદસ્વીતા ધરાવે છે, તો વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43% લોકો સરેરાશ વજન કરતાં વધુ વજન ધરાવે છે અને 16% લોકો મેદસ્વીતા ધરાવે છે. તો આયુષ્યમાન ભારત હેલ્થ વેલનેસ સેન્ટર યોજના હેઠળ સમગ્ર પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા NCDs બિનચેપી રોગોને નિવારવાના પાસાઓને મજબૂત બનાવવામાં આવ્યા છે, જેમાં સામૂહિક સ્તરે આરોગ્ય સુખાકારી પ્રવૃત્તિઓ અને લક્ષ્ય આધારિત સંચારને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે જાહેર જાગૃતિ વધારવા માટેની અન્ય પહેલોમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તો પહેલું સુખ તે જાતે ન રહ્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને છે. મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વચ્છતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે, તેમજ રાજ્યના લોકો પર બિનચેપી રોગોનું ભારણ ઘટે, તે કારણોસર સમગ્ર રાજ્યમાં સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તે માટે જે ઠરાવ કરાયો છે તેમાં સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા માટે અને સમગ્ર કાર્યક્રમનું અસરકારક આયોજન થાય તે માટે નીચે મુજબની સ્ટીરિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેનું લિસ્ટ સૌથી પહેલા નંબર પર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હોદ્દો છે ચેરમેન. તે રીતના દરેક સભ્યોની નિમણૂક જે નીચે આપવામાં આવી છે, દરેક વિભાગ તેમાં જોડાયા છે, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, પ્રવાસન વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ, આ ઉપરાંત અન્ય વિભાગો પણ આમાં જોડાયા છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી કચેરીઓ વચ્ચે સુચારુ રૂપે સંકલન થાય તથા ઉજવણીના કાર્યક્રમનું યથાયોગ આયોજન તથા અમલીકરણ થાય તેની તકેદારી જિલ્લા કલેક્ટરશ્રીએ રાખવાની રહેશે. પ્રસ્તુત ઉજવણીઓ માટે ઉજવણીને સંબંધિત નાણાકીય ખર્ચ સંબંધિત વિભાગે તેમના બજેટમાં સંબંધિત સદર હેઠળ કરવાનો રહેશે. પ્રસ્તુત ઠરાવ સમાન ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 26/3/2025ની મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરાયો છે. ધન્યવાદ.